નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે જેઠવા અને અત્યારે અમે આવ્યા છે એક પ્રગતિશીલ ખેડૂતની વાડીએ. તો એને જુગાડ જે બનાવેલો છે તો એના વિશે થોડીક જાણકારી લઈએ. તો તમારું આખું નામ શું? મારું નામ કલ્પેશ અપાણી, ગામ અમોદરા. મોબાઈલ નંબર 9734732499. તમે જે આ જુગાડ બનાવ્યો છે એને શું કહે? આને એનોરેબિક ટ્યુબ કે અહીંયા ટૂંકમાં એમાં જે એડવાન્સ જીવામૃત બનીને તૈયાર થાય. જીવામૃત છે એ એડવાન્સ રીતે તૈયાર થાય છે. તો આની અંદર ખર્ચો કેટલોક લાગે? આમ વેચાતું લઈએ આ પ્લાન આખો તો કેટલાનો થાય? આપણે 1000 લીટરનું રોજનું આઉટપુટ છે એમાં, ટૂંકમાં કેપેસિટી આની. તો તમે અત્યારે 1000 લીટરનું પ્લાન્ટ બનાવો તો 50-55 હજાર રૂપિયા જેવું થાય કંપનીનું લઈએ તો. કંપનીનું લઈએ તો 40,000 થી 50,000 રૂપિયાનું મટીરિયલ થાય. તો ખેડૂતે એની જાતે બનાવ્યું છે તો આની અંદર જાતે બનાવવામાં કેટલો ખર્ચ? આપણે જાતે બનાવવામાં 15,000 રૂપિયાનો ખર્ચ. તો આ જે ખેડૂતનો જુગાડ કહે તો એને જાતે બનાવ્યું અને હાથે બધું અલગ અલગ મટીરિયલ લઈ તો 15,000 ની અંદર તૈયાર થઈ ગયું છે. તો આ જે વસ્તુ છે એ તમારે ખેતીની અંદર શું કામ કરે? હા, બહુ સારું કામ કરે. અને મૂળ તો જે આપણી જમીનની અંદર કાર્બન ડેફિશિયન્સી હોય એ ખાસ કરીને પૂરું કરે. અને જે છાણ, ગૌમૂત્ર અને છાસ, ગોળ અને ચોખા એ વસ્તુ આમાં નાખવાની હોય, એની અંદર નાખવાની. પછી એને બાષ્પીભવન થાય અને જે વરાળ સ્વરૂપે બહાર નીકળે એ આની અંદર આવે? નહીં, જો એમાં બાષ્પીભવન જે વરાળ સ્વરૂપે થાય ને એ મિથેલિન ગેસ આમાંથી છૂટવો પડે. એ ગેસ આપણે રસોઈમાં વાપરી શકીએ. અને બીજા નંબરમાં જે કઈ નાખ્યું હોય પાર્ટિકલ અંદર ઝીરો થઈને લિક્વિડ થઈને નીકળે. એટલે તમે ડ્રીપમાં ચડાવી આપો ઓટોમેટિક નીકળે કે નહીં? એને આપણે આઉટપુટ આપેલું છે, ત્યાંથી કાઢવાનું. અને જ્યારે કાઢો આવો એ જોઈએ ત્યાંથી આપણે આઉટપુટ કાઢીએ એટલે પાછું અહીંથી એડ કરી દેવાનું. ઓકે, એ પછી ખેતીની અંદર ઉપયોગ કરો? હા, એ ડ્રીપમાં સીધું આપણે આપી દઈએ. ડ્રીપ દ્વારા આઉટપુટ નીકળે ખેતીની અંદર અહીંયા ટૂંકમાં આવી જાય આઉટપુટ. અને એ પણ એકદમ પાણી જેવું જ નીકળે પાછળ. સમજાય એ લિક્વિડ નીકળે. તો ટપક બ્લોક થવાની કે ના, કોઈ વસ્તુ નહીં, એ કઈ રહેતું નથી રહેતું. એકવાર તમે ગાડી લ્યો અથવા તો ના ગાળો તો પણ સીધું ચડાવી શકો, એવી રીતે ચાલે છે મારે. આ બધી લો મટીરિયલ તમારે જાતે અલગ આપણે અલગ અલગ લઈને બધું ફિટિંગ જાતે કર્યું છે. પછી આનો જે ઇથેનોલ ગેસ નીકળે છે તો એ તમે રસોઈની અંદર? હા, એ આપણે રસોઈમાં વાપરીએ. તમે અત્યારે જે ગેસની બોટલ લેવી નથી પડતી? હા. તો મિત્રોનું કહેવાનું એવું જ છે કે અમે જે રસોઈ બનાવીએ છીએ કુદરતી રીતે ગેસ ઉત્પન્ન કરી વાળીએથી અને પ્યોર એના જ રોટલા બનાવે છે. એમ ટૂંકમાં ગેસ સારો એવું લગભગ સમજો કે 25-30 જણા રસોઈ બની જાય એટલો રોજનો ગેસ જનરેટ થાય એમાં.